અરણી રાજે તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો. હું હિતેશ દિનકરરાય પંડ્યા વાપી ઉદવાડાથી આવ્યો છું અને અહીંયા પહેલી વખત જ આવ્યો. મારા એક મિત્રે મને અહીંયા કીધું કે અહીંયા આપણે બહુ સરસ છે વાતાવરણ ને બધું દર્શન થાય છે. હું આમ તો સ્વામિનારાયણ ભગવાનના લગભગ બધા મંદિરોમાં જે આવ્યો છું. વડતાલ જે આવ્યો, ધોલેરા જે આવ્યો છે, ગઢડા સ્વામિનારાયણ મંદિર તો ઘણી વખત જે આવ્યો. હું હમણાં જગન્નાથપુરીના જે મંદિર જે બની રહ્યું છે ત્યાં બી અઠવાડિયું સત્સંગી જીવનની કથામાં જે આવ્યો. પણ અહીંયા જે મને અનેરો આનંદ આવ્યો છે ને એટલું સરસ અને વહીવટ અને બધું જે બધી વ્યવસ્થા અને દર્શન ને અને ખાસ કરીને અત્યારે જે સાંજે 6:30 વાગ્યાની પાલકીની જે યાત્રા જોઈ અને અત્યારે જે મેં આરતીના દર્શન કર્યા અને એમાં તો બહુ જ આનંદ આવી ગયો. હું અત્યારે મારી વાઈફ અને મારા બધા મિત્રો જોડે આવ્યો છું, પણ નેક્સ્ટ ટાઈમથી મારા જે સાસુમાં છે જે એકદમ સત્સંગી છે અને એમના જે બેન છે એ સાંખ્ય યોગી બેન છે અત્યારે ગઢડા મંદિરમાં. એટલે અને હું બધે જગ્યાએ લગભગ બધા મંદિરોમાં ગયો છું. એક મારો કચ્છનું બાકી છે, પણ મને બહુ આનંદ આવ્યો અહીંયા દર્શન કરવાનો. અહીંયાનો જે બધો સહજાનંદ યુનિવર્સ અમૃત જે પ્રસાદાલયમ છે, તીર્થયાત્રાલયમ છે, રહેવાની જે વ્યવસ્થા છે અને અહીંયા જે બધા સંતો જે કાર્ય કરી રહ્યા છે એમાં મને ખૂબ જ આનંદ આવ્યો બધું જોઈને. વ્યવસ્થા મને બહુ સરસ લાગી. જય સ્વામિનારાયણ. અત્યારે પહોંચ્યા સ્વામિનારાયણ ટેમ્પલે છીએ. અહીંયાનું એન્વાયરમેન્ટ અમને ખૂબ જ સરસ લાગ્યું. એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ છે. ખૂબ જ સરસ મંદિર બનાવવામાં આવ્યું છે. અહીંયા આવીને ખૂબ આનંદ થયો અમને. ભગવાનના અભિષેક કર્યો, બહુ દિલથી અમને આનંદ આવી ગયો છે. એકદમ સરસ મજાનું આમ એટમોસ્ફિયર, વાતાવરણ એકદમ ને બધું એકદમ મસ્ત બનાવ્યું છે એકદમ. થેન્ક યુ. જય જય